અહીંયા પૃથક માર્ગો પ્રતિષ્ઠાની વાત અહીંયા મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે શ્રી કૃષ્ણ સર્વ સામર્થ્ય યુક્ત છે. ઘણા લોકો બ્રહ્મ સંબંધ લેવા આવે અને અરે સગાઈ વિના વાગદાન વિના લગ્ન થાય કેવી રીતે? અષ્ટાક્ષર બી ન લે, શરણમાં નહીં આવવાનું, સીધું બ્રહ્મ સંબંધ. અહીંયા મહાપ્રભુજી કહે છે કે તમે બ્રહ્મ સંબંધ લઈ લઈને બ્રહ્મ સંબંધનું મહાત્મ્ય ઘટાડું. બેઠક કરવા જવું છે, યાત્રા કરવા જવું, સાસુ કહે છે, સસરા કહે છે, અમારા ઘરમાં શોભેની સમાજ નિંદા કરે, એ માટે નહીં, પણ હું વૈષ્ણવ થવા માંગુ છું, જીવનને ઉત્તમ રીતે શ્રેષ્ઠ રીતે જીવવા માંગુ છું, પ્રભુની સેવા કરવા માંગુ છું, મારા ઘરના બધા વૈષ્ણવ છે એને અનુકૂળ થવા માંગુ છું, સેવામાં સહાયક થવા માંગુ છું. સેવા કરનાર ભલે એક જ વ્યક્તિ હોય, પણ તમે બહારથી પણ એની સેવા કરતા હોય, એને લાવી આપતા હોય, કમાઈને પૈસા આપી લેતા હોય સેવા માટે, તો પણ પ્રભુ એને સેવા માનવા તૈયાર છે. એટલે અહીંયા કહે છે જે આ વાત તો મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધમાં નથી કરી, ત્યાં તો તમે દાસ બની ગયા. હવે મહાપ્રભુજી વચમાં નહીં આવે. તમે જુઓ ખેલ, આ કેવી જોરદાર વાત છે. બ્રહ્મ સંબંધ બની ગયા, તમે દાસ થઈ ગયા, હવે સેવા કરો. હવે મારે કહેવાની શું? આપણે કન્યાના લગ્ન થઈ ગયા, હવે પતિ જાણે એ જાણે, પછી ખેડ સુધી એને વડાવા સુધી ગાડી સુધી જવાય, એના સાસરે ના જવાય. અમે બધા આવી ગયા ભાઈ, ચાલતું હશે? આપણે વિદાય કરીએ કન્યા તો દ્વાર સુધી જઈએ. પહેલા જમાનામાં રાજાની છોકરીઓ પણ તો હાથી, ઘોડા, દાસીઓ આ બધું આપતા. કે આપવાના છે દાસીઓ, કામવાળી આપણને નથી મળતી તો એને ક્યાંથી આપીએ આપણે? મમ્મી મને બીજું કંઈ નહીં, કામવાળી આપજો. ના આવે, નવરંગપુરા મણિનગરથી નારણપુરા ના જાય, અહીંયા નથી આવતી ને 4-4 વર્ષ માણસને મોકલવા પડે છે. ત્યાં ક્યાં છે? એટલી તકલીફ. ઘરવાળો મોડા આવે ચાલે, પેલી કામવાળી મોડી આવે ના ચાલે ભાઈ. એટલું બધું સામર્થ્ય છે એના, વિચાર કરો. કારણ કે સામર્થ્ય કયું કે સેવા કરે છે, એટલે સમજો તમે એનામાં સામર્થ્યમાં એક દિવ્યતા છે. કારણ કે સેવા કરે છે, ભલે પૈસા તો લે, એને બી ઘર લાગ્યું છે બિચારીને, પણ સેવા કરે છે ને. સેવા ધર્મ આવે તો એ કંટ્રોલ એના હાથમાં આવી જાય. સેવા એટલી બધી મજાની વસ્તુ છે. તમે ભલે મોડા આવજો, 2 દિવસ પ્રવાસમાં રહેજો ને, તો કામવાળીને કહેતા જજો કે આવે. એટલે આ કામવાળી છે ને એ કેમ મન જીતે છે? કે સેવા કરે છે. એટલે તો ભલે વિચાર કરો. એટલે શૂદ્રને પણ મોટો માન્યો છે, કારણ કે શૂદ્ર સમાજની સેવા કરે છે, પ્રભુના ચરણમાંથી પ્રગટ થયો છે, એ ત્યાજ્ય નથી. પરંતુ અહીંયા મહાપ્રભુજી કહે છે તમને જ્યારે બ્રહ્મ સંબંધ થયું, હવે તમે સેવા કરવાના છો. હવે તમે જાણો, તમારો ઠાકોર જાણે. સેવા કૃતર ગુરુ આજ્ઞા, એટલે દર વખતે ગુરુને હેરાન કરવા નહીં આવવાનું. સેવા તો તમારે કરવાની છે, પણ સેવાની રીત માટે તમારે ગુરુને મળવું પડશે. જુઓ, સેવા માટે નથી મળવાનું. સેવા માટે ગુરુને મળવાની જરૂર નથી, સેવા તો કરવાની જ છે. તમને જ્યારે વિદાય કર્યા, ભણાયા, પછી અમારી જરૂર શું? તમે તમારે દાંપત્યનું ઘર માણો. પણ કંઈ તકલીફ હોય, કંઈ પૂછવું હોય તમને પૂછજો. સેવા કૃતિ ગુરુ આજ્ઞા. સેવા ગુરુ આજ્ઞા નથી કહ્યું. સેવાની કૃતિ કરવી હોય, સેવાની રીત સમજવી હોય તો ગુરુ પાસે આવે. અત્યારે વૈષ્ણવ ક્યારે આવે કે સેવા સમસ્યારૂપ બની જાય, આફતરૂપ બની જાય, ત્રાસરૂપ બની જાય, જ્યારે પ્રોબ્લેમ ચાઇલ્ડ, એવી રીતે અમારી પાસે આવે. એવું નહીં, સેવા પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ આપણી છે. ઠાકોરજી તો રાય સમાન, સેવા કો માનત મેરું સમાન. પણ આપણે જે લોકોએ ભડકાયા છે ને, ચળવણી નથી કરતા, કોઈ ચડાવી દે, પેલા તો આવા છે, પેલા તો 100 વાર કોઈ એક વાત કરે તો એ વાત આપણે સાચી લાગવા માંડે. કાલ નહોતી કરી વલ્લભકુલ માટે લોકો ભડકાવી દે, એ તો આગને ભડકા જવાય જ નહીં, એ તો અગ્નિકુલ, એ તો ટાઈમ બોમ્બ. પછી મેં તમને કહ્યું કે ભાઈ અગ્નિકુલ એટલે કઈ અગ્નિ? એ વિરાગની છે, વેદાગ્નિ છે. નિકટ આવો તો શીતળતા, દૂર જાઓ તો તાપ. લૌકિક અગ્નિમાં નિકટ જાઓ તો તાપ, બહાર જાઓ તો શીતળતા. હવે આપણે આપણા તાપમાં બળીએ, નામ આપણે વલ્લભનું આપણે કેમ ચાલે? વિચાર કરો. વલ્લભની વિરાગની તો પ્રજ્વલિત છે. તો અહીંયા બ્રહ્મસંબંધ વખતે મહાપ્રભુજી કહેતા નથી, તો સોંપી દે છે. તમને સોંપી દે ઠાકોરજી. ઠાકોરજી તમને સોંપ્યા અને તમને ઠાકોરજી સોંપ્યા એટ અ ટાઈમ. લગ્ન વખતે જ્યારે હસ્તમિલાપ થાય ત્યારે પછી ચલો ભાઈ ઉઠો, હવે પહેલાં 6 મહિના પછી આપણે મળશું. એટલે બીજા થોડી લેવાના છે યાર. લગ્ન કર્યા એટલે ઘરવાળી મારા ઘરે જોઈએ. પછી આપણે પેલા કે બાપુજી પંડિત ગોર મહારાજ લગ્ન થઈ ગયા ને, હવે તમે 6 મહિના પછી વાત. હવે ચાલતું હશે? આટલો લાખોનો ખર્ચો કરીને ઘરવાળી ઘરે ના લઈ જવું, કયો પતિ સહન કરે? કોઈ સહન ના કરે. સહન કરે આવું? કે ભલો સજ્જન હું તો બતાવજો, હું ફોટો મારી પાકીટમાં રાખીશ. કોઈ પુરુષ સહન ના કરે તો ઠાકોરજી કેવી રીતે સહન કરે કે બ્રહ્મસંબંધ પછી સેવા ના કરે? તો વિચાર કરો, એક પુરુષ સહન ના કરે કે મારી ઘરવાળી લગ્ન થયા તો મારે ઘરે તાબડતોબ
હોના માંગતા હૈ, ઠીક है नहीं? તો પછી પુરુષોત્તમ કેમ સહન કરી શકે? પુરુષ સહન ન કરે તો પુરુષોત્તમને કેમ સહન કરે કે પ્રભુ મહાપ્રભુ તમે મને સોંપો તો હવે સેવા કરવા મોકલો હોય ને, કોણ રોકે છે એને સેવા કરતા? જવાબ મહાપુરુષ ક્યાંથી આપે? આપણે પોતાના આપણા સ્વભાવના વિસ્મૃત કરીને સેવા નથી કરતા, ડરના મારા સેવા નથી કરતા. મહાપુરુષ જવાબ કોને આપે? એટલે મહાપ્રભુજી ત્યાં કહે છે કે તમે હવે સેવા કરો. બ્રહ્મ સંબંધ એટલે સેવા કરવાની જ. આપણે જીવો એવું કરીએ છીએ કે બેઠકમાં જવું છે બ્રહ્મ સંબંધ લેવું, યાત્રા જવું છે એટલે બ્રહ્મ સંબંધ લઈ આવો, મનોરથ કરાવો છે બ્રહ્મ સંબંધ લઈ આવો. આ શું ટિકિટ બાળી થોડે છે કે રિઝર્વ કરાવી દો? લગ્ન કરવા હોય તો લગ્નનું મહત્વ શું? એ દાંપત્યની એક ઊંચાઈ છે, એક અલૌકિક આત્માના સંબંધ છે, એક અલૌકિક સગાઈ છે, જ્યાં એકબીજાને સમજવાનું છે, એકબીજાને સમર્પવાનું છે, બંને એકબીજાની દ્રષ્ટિથી જગતને જોવાનો છે. એનું નામ દાંપત્ય કહેવાય. તો બ્રહ્મ સંબંધ એટલે પ્રભુ સાથે રહેવાનું છે. ખાલી પાપ મુક્તિ માટે, યાત્રા માટે, બેઠકજીમાં જવા માટે આ બધા બ્રહ્મ સંબંધના પોપડગંડા શા માટે? એટલા માટે મહાપ્રભુજી કહે છે કે જ્યારે તમે શરણમાં આવો છો ને અષ્ટાક્ષર લેવા માટે, એના માટે મહાપ્રભુજી વિનંતી કરે છે. બ્રહ્મસંબંધ માટે વિનંતી નથી કરતા, એ તમારે કરવાનું છે, ન કરવું તો તમે જાણો. લગ્ન થયા છતાં સાસરે ન જવું હોય તો મરજી તમારી. મેં તો તમને પરણાવી દીધા, છોકરા કે છોકરીને માતા પિતાએ પરણાવી લીધા, પંડિતે ગોર મહારાજે પરણાવી દીધા. હવે ત્યાં ભેગા ન રહેવું હોય એ તમારી પ્રોબ્લેમ છે, મારી પ્રોબ્લેમ નથી. તો કે છે સર્વ સામર્થ્ય સહિત એવા કૃષ્ણ આપણા ઠાકોરજી સર્વત્ર અખિલાર્થ હતા. અને બીજું દરેક અર્થને પૂરા કરનારા, દરેકના મનોભાવોને સમજનારા એવા શરણમાં આવેલા જીવો માટે વલ્લભ કે છે શરણ સમુદારમ કૃષ્ણ વિજ્ઞાપન. હે વલ્લભ કે છે, હે કૃષ્ણ, હે શ્રીનાથજી, આ મારા દેવા જે શરણે આવેલા છે, નામ મંત્ર લીધેલા જીવો છે, એ સમર્પિત થયેલા જીવો છે, એનો સરખી રીતે આલોક અને પરલોકમાં એને છોડતા નહીં, એનો ઉદ્ધાર કરતા નહીં, એ વિનંતી વલ્લભ હું જીવો પ્રત્યેથી આપને કરું છું. આપણા તરફથી વલ્લભ વિનંતી કરે છે, વિજ્ઞપ્તિ કરે છે કે આ શરણે આવેલા જીવો એ આપના સેવક તરીકે આપ એનો અંગીકાર કરો. શરણ સમુદારમ, અહીંયા બ્રહ્મ સમુદારમની વાત નથી કરી, જોજો તમે. શરણમાં આવ્યા તો બી ઠાકોરજી એનો સ્વીકાર કરે છે. મહાપ્રભુજી વિનંતી કોઈ બીજા માટે નહીં કરતા, શરણ આવેલા માટે કરે છે. જ્યારે તમે જીવને શરણે લાવો છો ત્યારે મહાપ્રભુજી પ્રસન્ન થઈ જાય છે અને શ્રીનાથજીને વિનંતી કરે છે કે શરણ સમુદારમ કૃષ્ણ વિજ્ઞાપન. હે કૃષ્ણ, આ શરણમાં આવેલા જીવનો આપ સરખી રીતે ઉદ્ધાર કરજો, ઉદ્ધાર કરજો ને મોક્ષ આપજો કે ગતિ કરાવજો, સીધું એની ચિઠ્ઠી ફાડી દેજો એ વાત ના સમજતા ભાઈ. ઉદ્ધારનો મતલબ માને એનો ઉદ્ધાર થઈ ગયો. ઉદ્ધારનો મતલબ શાસ્ત્રમાં મુક્તિ અર્થ નથી, ખાલી ઉદ્ધાર એટલે ગયો એ અર્થ નથી. ઉદ્ધારનો અર્થ છે જે કાર્ય માટે જે કાર્યક્રમ કર્યો હોય એ કાર્યની સુંદર રીતે સમાપ્તિ થઈ જવી, પૂર્ણાહુતિ થઈ જવી, સંપન્ન થઈ જવું, એનો ઉદ્ધાર. જે કાર્યનો મનોરથ કર્યો હોય એ મનોરથ સિદ્ધ થઈ જવો, એનું નામ ઉદ્ધાર. ઉદ્ધાર થઈ ગયો, સુરખી રીતે એનો વ્યાપ્તિ થઈ ગઈ. આપણે લોકો ઉદ્ધારનો મતલબ એટલે સીધો ગયો. અહીંયા તો ઉદ્ધારને રીજે રાબડી થકી ગરીબ લોક ભોગીને ન ભાવે. અમે તો રાજના ખાસા ખવાસ મુક્તિ મન ના આવે. અહીં તો પ્રભુદાસ જલોટાએ દહીંને બદલે મુક્તિ આપી દીધી. મુક્તિ નોંધથી ખારી લાગે એવું આ માર્ગ છે. એ શરણ આવે સો તારે. ભગવતી શું ગાય છે? જે શરણમાં આવ્યા એ તરી ગયા. તરવાનું એટલે શું? ત્યાં ક્યાં સમુદ્ર છે લીલામાં? સમુદ્ર તો ભવસાગર કહેવાય. એનાથી પાર નીકળી ગયા અને અહીંયા જ ભગવત સાનુભાવનો અનુભવ આપણે આ ભૂતલ ઉપર આ દેહથી આપણા ઘરમાં જ આપણે કરવાનો, એવી પ્રાર્થના મહાપ્રભુજી જીવ તરફથી શ્રીનાથજીને ઠાકોરજીને મૂળ કૃષ્ણને કરી રહ્યા છે. કૃષ્ણ વિજ્ઞા પહામે. હવે અહીંયા આ 10મો શ્લોક આવી ગયો. એટલે અહીંયા 10મો શ્લોક એટલે પ્રાણની વાત, 10 પ્રાણની વાત આવી ને. હવે 10 પ્રાણ તો છે પણ 11મો આત્મા છે. અમારા ભાષ્યમાં એટલે અણુભાષ્યમાં મહાપ્રભુજી સમજાવે છે કે 5 પ્રકારના કોષો આપણામાં હોય છે. મહાપ્રભુજી એને વિભૂતિ કહે છે. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય. આ જીવાત્મા છે ને એ 5 પ્રકારે છે. અન્નમય, અન્નથી ખાય, અન્નથી જીવે, અન્નમાં રહે, અન્નમાં જે પૂરો થઈ જાય. પછી આવે છે પ્રાણ, અન્નમય, પ્રાણમય. પછી મનોમય, પછી વિજ્ઞાનમય એટલે અક્ષર બ્રહ્મ અને આનંદમય.
આપણી પુષ્ટિ માર્ગી વૈષ્ણવની યાત્રા અન્નમયથી લઈને આનંદમય સુધીની થાય તો જ આશ્રય સાચો. ત્યાં ગયા પછી આનંદ તો મળશે, તો પ્રભુને શ્રીનાથજીને ઉપર મૂકી દો. પણ આ ભૂતલ ઉપર આ એકાદશ ઇન્દ્રિયો એ મારી ભગવત સેવામાં યોજાય. મારા કાન એ ભગવત વાણી સાંભળે, મારી જીવા એ ભગવત વાણી બોલે, મારા પગ એ ભગવત સેવા સુધી જાય, મારું માથું ભગવત સેવાની અપરસમાં તરબોળ થઈ જાય, મારી દરેક ઇન્દ્રિયો પ્રભુની સેવામાં યોજાય, હરિગોરી વૈષ્ણવની સેવામાં મારું જીવન કામ આવે, એવો આશય એ મહાપ્રભુજીનો છે. એટલે કે છે શ્રી કૃષ્ણાશ્રયમ ઇદમ સ્તોત્રમ. આ કૃષ્ણાશ્રયનો આ પાઠ, કૃષ્ણાશ્રયનો જે આ પાઠ છે, ઇદમ સ્તોત્રમ, આ પાઠ ઉંગલી નિર્દેશ કરે છે. આ જ પાઠ પઠેત કૃષ્ણ સન્નિધૌ. અને પઠેત કૃષ્ણ સન્નિધૌની અંદર બહુ સુંદર આચાર્યો આજ્ઞા કરે છે કે ઠાકોરજીની જ્યારે આપણે સેવા કરીએ તો સેવામાં પ્રભુના સન્મુખ આ પાઠ આપણે શૃંગાર કર્યા પછી, ભલે બંટો ધર્યો હોય, શૃંગાર ભોગ તો ધર્યો હોય કે રાજભોગ, પછી આ પાઠ તમને કીર્તન આવડે કે ના આવડે, જો અમે સંગીતના ક્લાસ ભરીએ છીએ, કીર્તન કરીએ છીએ, પણ કીર્તન કરો છો પણ આશ્રય વગરના કીર્તન શું કામના, આશ્રય વગરની સેવા શું કામની, આશ્રય વગરની કથા શું કામની, આશ્રય વગરની યાત્રા શું કામની. સાચું કહી દો, આપણે પોતાના પતિને પોતાનું ના માનીએ, પોતાના ઘરને પોતાનું ના માનીએ, આ ઘર મારું આશ્રય છે એવું ના માનીએ તો શું કામનું. એ મહાપ્રભુ કહે છે આશ્રય શ્રીનાથજીનો રાખો, આશ્રય વલ્લભનો રાખો. તો અહીંયા કૃષ્ણાશ્રય ઇદમ સ્તોત્રમ, આ કૃષ્ણાશ્રયનો પાઠ પઠેત નિત્ય આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજીની સન્મુખ આ પાઠ કરવો. અમે આવ્યા તમારે આશ્રય અલબેલાજી, હવે શું કરીએ જય સાશ્રય અલબેલાજી. એવું ભગવદીઓ ગાતા નાનપણમાં અમે સાંભળ્યું છે. નટોલાલના મંદિરમાં અમારા મમ્મીજી જાવે, અમે લોકો જઈએ ત્યારે જૂના વૈષ્ણવ ગાતા, આવું કીર્તન અમે સાંભળ્યા છે. તો અહીંયા ઠાકોરજીની સેવામાં આપણે કૃષ્ણને જો સર્વ સામર્થ્યવાળા માનતા હોઈએ, પૂર્ણ પુરુષોત્તમ માનતા હોઈએ, અને પૂર્ણ એટલે શું? દ્વિદળાત્મક, સંયોગ અને વિપ્રયોગ. જેમ ચરણાના બે હોય ને ભાગ, એમ બંને પૂર્ણ રૂપે હોય પ્રભુ. સંયોગ દળ અને ઉત્તર દળ અને પૂર્વ દળ, બંને દળ જેનામાં હોય, જેનામાં સંયોગાત્મક અને વિપરીતાત્મક બંને સ્વરૂપ એક થઈને જ્યારે બિરાજે એને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય. સાક્ષાત ભગવતા પ્રોક્તમની ટીકામાં ગોકુલનાથજી કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ કેમ કે દ્વિદલાત્મક જે પ્રગટ થાય, ખાલી સંયોગ પ્રગટ થાય તો પછી વિરહ બાકી રહી જાય, વિરહ તો ફળ છે, અને ખાલી વિરહ પ્રગટ થઈ જાય તો સેવા તો ફળ છે. તો સેવા શા માટે છે આપણે ત્યાં? કે પ્રભુ તો શુદ્ધાધિત બ્રહ્માત્મા તો બધું જગત આખું બ્રહ્મરૂપ જ છે, પણ પ્રભુને અહીંયા ક્રીડા કરવી છે, જગતમાં ખેલ કરવો છે. એટલે લીલાત્મક દ્વૈત છે. હું પ્રિય બનું, તું પ્રીતમા બન, હું સ્વામી બનું, તું દાસ બન, તું પતિ બન, હું પત્ની બનું, તું સેવક બન, હું તારો સ્વામી બનું. એટલે પ્રભુને ખેલવા માટે આ લીલાત્મક દ્વૈત છે, બાકી તો શુદ્ધાદ્વૈત છે. માયાના આવરણ રહિતમાં માયાનું જે કઈ માયા, પેલી વ્યામોહિકા માયાનું અહીંયા પ્રવેશ નથી. આવરણ રહિત જે પ્રભુ સાકાર, એને શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદમાં માને છીએ કે માયાના આવરણ રહિત જે બ્રહ્મ છે, શુદ્ધ બ્રહ્મ છે. કારણ કે કોઈ પણ કુમાર પણ ઘડો બનાવે તો ચાક, કુમાર અને માટી અલગ હોય. અહીંયા તો સમવાય કારણ, ઉપાદાન કારણ, નિમિત્ત કારણ પણ બ્રહ્મ પોતે જ છે. એ જ છે એકોહમ બહુશ્યામ સ એકાકી નરમતે સ દ્વિતીયમ ઇચ્છત સા પતિશ્ચ પત્ની ભવત. આ વેદની 33 ઉપનિષદની વાણી તમને સંભળાઈ રહ્યું છે. પોતે જ પતિ પત્ની બનવાની ઈચ્છા થઈ, પોતે જ એકમાંથી બે થવાની ઈચ્છા થઈ. બ્રહ્મે જ પોતાના બે ભાગ કર્યા, અને વલ્લભે જ આ વાત કહી કે પ્રભુની ઈચ્છા છે કે મારે ભક્તોની સેવા લેવી છે, એટલે કોઈને ભક્ત બનાવ્યા અને પોતે ભગવાન બન્યા. આ સિદ્ધાંત સિદ્ધાંત વલ્લભનો છે. એ સેવા કરવી એટલે પ્રભુની રમતમાં સહાયક થવું. કોઈ તમારો પતિ, તમારો દીકરો રમતો હોય ને આપણે નાના છોકરાને લાત પાણી જતા રહીએ કેવું લાગે? કોઈ રમતું હોય ને પેલો તોફાન છોકરા હોય બધું ઉડાડી દે, કેવું લાગે? તો પ્રભુએ ક્રીડા કરી છે ખેલ કરવા માટે, આપણે સહાયક થવાનું છે. પ્રભુએ ખેલ કર્યો છે. અરે યુદ્ધની અંદરમાં પ્રભુ ખેલ માને છે. ભક્તોનો પક્ષ લે યુદ્ધના સમયમાં.
જરાસંઘ સાથે 17 થી 18 વાર યુદ્ધ થાય છે મથુરામાં. તો મહાપ્રભુજી શું કહે છે ખબર છે? આ યુદ્ધ ભગવાન શા માટે કરી રહ્યા છે? સેનાની વાત નથી કરી રહ્યા મહાપ્રભુજી. રસાત્મક દ્રષ્ટિ છે. મહાપ્રભુજી કહે છે આ યુદ્ધ જે 17-18 વાર થયું એ કે સૈનિકોને મારવા નથી થયું. અહીંથી થોડે દૂર મથુરા નગર છે અને મથુરા નગરની અટારી ઉપર ચડી ચડીને મથુરાની નાયિકાઓ, ગોપીજનો, કુલવધુઓ, સ્ત્રીઓ, ભક્તો એ બધા ઉપર ચડી ચડીને યુદ્ધ જોઈ રહ્યા છે. ઉપર ચડીને યુદ્ધ જોઈ રહ્યા છે. જેમ આપણે ક્રિકેટમાં જોઈએ ને ઉપરથી યુદ્ધ જોઈ રહ્યા છે. અને એ યુદ્ધની અંદર ઠાકોરજીનો રથની કેસરી ધજા છે, લાલ રંગની બલરામજીની ધજા છે. તો કેસરી ધજા ઠાકોરજીની છે, ગોપીજનોને ખબર છે. એટલે ગોપીજનો ઉપરથી ઠાકોરજીના રથને ઠાકોરજીને નિહાળવા માટે ઉપર ચડ્યા છે. અને કયા લોકો છે? ભક્ત છે. પરંતુ એ ભક્તોને આ સિપાહી લોકો વચ્ચે આડા આવે છે તો ભક્તિમાં વિઘ્ન થાય છે. એટલે આ લોકોને હટાવવા માટે આ બધું યુદ્ધ થયું છે. પ્રભુના દર્શન ભક્ત ભગવાનના દર્શન કરી શકે છે એટલા માટે યુદ્ધ છે. આ સૈનિકોને મારવા માટે નહીં, પણ ભક્તની દ્રષ્ટિમાં વિઘ્ન ના આવે એટલે. એટલે અત્યારે જે કંઈ બી આપણને નડતું હોય ને, આ કલિયુગનું, સમાજનું, સંસારનું યુદ્ધ, એ પણ પ્રભુ આપણી પર દ્રષ્ટિ મિલાવવા માટે કરે છે કે આ બધામાંથી તું છોડ અને મારામાં પ્રીતિ રાખ. આ જેમ પ્રભુએ સૈનિકોને મારવાનું નિમિત્ત નથી કર્યું, પણ ભક્ત મને જોવામાં આ સૈનિકો વચ્ચે વચ્ચે આડા આવે ને, કોઈ જોતું હોય તો આપણે આગળ ખસતે પહેલાં મોડું જોવા દે. એમ ભક્તોના દર્શનમાં આ સૈનિકો વચ્ચે આડે આવી રહ્યા છે એટલે પ્રભુ એને હટાવી રહ્યા છે. ભાગો ચલો બોલો. તો આ સંસારના કેટલાય પરિબળો એવા છે, તનના, મનના, ધનના, વિચારના, એ આપણને ભગવાન સુધી પહોંચવા નડી રહ્યા છે. મારું ઘર તમારું ઘર તો જ્યાં છે ત્યાં જ છે, કોઈ કિલોમીટરનું અંતર નથી, પણ ટ્રાફિક જામ છે, સિગ્નલ પડેલા છે, ગાયો, ભેંસો, પાડાઓ, રિક્ષાઓ, ટ્રકો બધા રખી રહ્યા છે. જેવું કેવી ટ્રાફિક જામ થઈ ગયો છે. એટલે ભગવાન તો આપણી પાસે જ છે, આપણા ઘરમાં છે, પણ અહીંનો ટ્રાફિક હેંગઓવર, તો મોબાઈલ હેંગ થઈ જાય ને, આ માઇન્ડ આપણું હેંગ થઈ ગયું છે. એ હેંગને થોડું સ્મૂથ કરવાની જરૂર છે. આશ્રય બળાવવા, આશ્રય આવ્યો એટલે બધું જ આવી ગયું. તો વૈષ્ણવજનો પઠે જ કૃષ્ણના સામે. અને એક આચાર્ય તો એમ કહે છે, કલ્યાણજી જેવા આચાર્ય, રઘુનાથ જેવા, કે ભગવદીઓને સાથે મળીને પણ કૃષ્ણાશ્રયનો પાઠ કરવો. આ 6 ટીકાઓમાં એક આચાર્ય એ કહી રહ્યા છે, ત્યારે રઘુનાથજી કે કલ્યાણજી સુધી નથી આવતી. એક આચાર્ય એમ સુધી કહે છે કે ભગવદીઓના સંગમાં બેસીને આ પાઠ કરવું. એટલે જ્યારે આનો મતલબ શું થયો કે આપણે બધા પાઠના આયોજન કરશું, એવું તો આચાર્યને ખબર નહીં કે પાઠ મેં જપ માટે આપ્યા છે. તમારો છોકરો અમેરિકા ગયો કે ઘર મારું બની ગયું કે રોગ મટી ગયો એટલા માટે તમે પાઠ રાખશો, છોકરો પરણી ગયો, એ મહાપુરુષની ખબર નહોતી ગુસાઈજીને કે પાઠ તો કૃષ્ણાધરામતા સ્વાદ સિદ્ધિ અત્તર સંશય, કે કૃષ્ણ અધરામત માટે સર્વોત્તમ થશે અને વૈષ્ણવ પાઠ કરશે એની ખબર નહોતી. પણ હવે અહીંયા કહી રહ્યા છે આચાર્યો કે કૃષ્ણાશ્રયનો પાઠ 2 જગ્યાએ કરવો. એક આપણા ઘરમાં બેઠા હતા ઠાકોરજી સામે, અને બીજું કે ભગવદીઓની સાથે, ભગવદીઓની સાથે મળીને કૃષ્ણાશ્રય કરવો. એટલે આપણે જ્યારે પાઠ બેઠાડવાનો ક્રમ હોય તો કે પાઠ કરવો એટલે અમારે ત્યાં પાઠ ભણાવો, શાસ્ત્ર ભણાવો એવો થાય છે. અત્યારના પુષ્ટિ માર્ગમાં પાઠ કરવા એટલે પાઠ બેસાડવા, પાઠ કરવા અને બેસાડવા, ઉઠક અને બેઠક કરાવી. ઘણા નથી કહેતા જે બેઠક કરવા ગઈ હતી રોજની 4 બેઠક કરી, હવે બેઠક કરી કે બેઠક ઉઠક કરી તો એને પૂછો. બેઠકમાં ગયા, જારી ભરી ત્રીજા લીધી, ઉપરણા ઉડ્યા, બીજા ઠાકોરજીના ચીરહણ કર્યા, પેલા ધોતિયું ખેંચી લીધું મહાપ્રભુજીનું. બેઠકમાં 20 જણા એવો તાંડવ કરે કે બાળ મંદિરના વિદ્યાર્થીઓ તોફાન કરીને ગયા હોય ને, એટલે કામવાળી સાફ કરે તો તોફાન દેખાય. એવું જ્યારે અમે ભોગ ધરવા જઈએ તો બેઠકમાં તોફાન, વાવાઝોડું આવ્યું હોય ને એવું લાગે. કારણ કે મહાપ્રભુજીના વસ્ત્ર ક્યાં હોય, ઉપરણા ક્યાં, તિલક તો આમને બધા આમ થઈ ગયું હોય, ત્રિપુણ દેવું તિલક થઈ ગયું. આ બધા તોફાન નહીં કરવાના, પણ કૃષ્ણાશ્રયનો પાઠ કરવાનો. અને સર્વોત્તમજીનો પાઠ જાતે એકલા કરવો જોઈએ. અને પાઠ કરાવવાનું જો ઈચ્છા થઈ જ ગઈ હોય તો કૃષ્ણાશ્રયનો પાઠ દરેક વૈષ્ણવે અન્ય પાઠ સાથે કરવા જરૂરી છે. અને આનાથી આશ્રય દ્રઢ થશે. અહીંયા તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ, મહાપ્રભુજી વચન આપે છે, ગેરંટી આપે છે, જેન્ટલમેન પ્રોમિસ. આ તો વલ્લભમાં પ્રોમિસ છે, જેન્ટલમેન કરતા મોટા વલ્લભનું પ્રોમિસ છે. શું પ્રોમિસ છે? તસ્યાશ્રયો, આ કૃષ્ણાશ્રયનો પાઠ તમે નિત્ય કરશો પોતાના ઠાકોરજી આગળ ભગવદીઓને ભેગા મળીને, તો કૃષ્ણનો આશ્રય ચોક્કસ થશે, થશે અને થશે. કૃષ્ણનો આશ્રય થશે. આ પાઠનો અંતિમ શ્લોક છે.
તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ વલ્લભો ભવેત. આ વલ્લભ પોતે પોકારીને કહી રહ્યા છે કે કૃષ્ણાશરણનો તમે પાઠ કરો તો કૃષ્ણના શરણ તમને મળશે અને કૃષ્ણનો આશ્રય સિદ્ધ થશે અને થશે. વૈષ્ણવજનો, અહીંયા તો પાઠનું ગ્રંથનું ભલે સમાપન થાય, પરંતુ આશ્રયનું સમાપન ક્યારેય નથી, પુષ્ટિનું સમાપન ક્યારેય નથી, ભક્તિનું સમાપન ક્યારેય નથી.